તમે અત્યારે બરફની ક્વોલિટી મેન્ટેન કરવા શું કરો છો? કારણ કે અત્યારે ગોલો દરેક ઉંમરના લોકોમાં ફેવરિટ હોય છે, નાનકડા બાળકોથી લઈ અને મોટી ઉંમરના વડીલો સુધી દરેકને ગોલો ભાવતો હોય છે. તો આજ નાના બાળકને ખવડાવવો છે તો એ બરફની ક્વોલિટી બહુ મેટર કરતી હોય છે. તમે એને કેવી રીતે મેન્ટેન કરો છો? અત્યારના સમયમાં તો રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ એટલે કે આરો, આપણે આરો ફિલ્ટરનું પાણી તો ઇઝીલી મળી જ જાય છે. બરોબર છે. અમે બરફ બનાવતા નથી, અમે આરો ફિલ્ટરનો બરફ, સારી ક્વોલિટીનો બરફ અમે યુઝ કરીએ છીએ. અને બરફની ક્વોલિટી એ બરફના પાકવા ઉપર નિર્ભર કરે છે. બરફ કાચ જેવો એટલે ક્વોલિટી સારી. બરફમાં જ્યાં તમને વ્હાઈટ દૂધ જેવો ભાગ દેખાતો હોય એ કાચો બરફ છે, જે ખાવા યોગ્ય નથી, એ ખાલી ઠંડક માટેનો બરફ છે. ઓકે. ચાસણીની ક્વોલિટીની વાત કરીએ તો ચાસણીની ક્વોલિટી જો તમારે જાણવી હોય તો કોઈ બી ગોલો તમે ખાઓ અને ગળામાં તમને જો ચચરાટી ન થાય એ સારી ક્વોલિટી છે. ઓકે. ઘણી જગ્યાએ તમે ઠંડુ ખાઈ લ્યો, મીઠું ખાઈ લ્યો એટલે તમને ગળામાં ચચરાટી પડે. હા સાચું. ખરાશ આવી જાય ગળાની અંદર. ખરાશ આવી જાય, તમને કફ થઈ જાય, બરોબર. ઉધરસ આવે. ચચરાટી ન ઉપડે એનો મતલબ એ કે તમને સારી ક્વોલિટીનો માલ મળેલો છે. વાહ.